તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગની અંદર। તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને વાગ્યા છીએ ગાઈસ 8:30 વાગે। આજ આપણે ખેતરમાં આવી ગયા અને અમે અનુ માટે કોક લઈને આવ્યા છીએ, એટલે તમને અનુ બતાવો તમને। તો અનુ બતાવજો શું લાવ્યા છીએ અમે તમારા માટે। તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આ તમાકુ પાણી વાળું હોય તો આપણે ખેતરમાં આવી ગયા હમું કરવા માટે। 8:30 વાગી ગયા છે અને પડીકા શું છે આપણે ખોલીએ એટલે ખબર પડે નહીં લે। જો આપણે ખોલીએ, પડીકું મસ્ત વાળેલું છે। હા જો આ શું છે, મેથીનો લાડુ બતાવજો નજીક રહી। આ રે જો મેથીનો લાડુ। તો ગાઈસ આપણે ખેતરમાં આવ્યા હતા, તો તારમાં બધાને આલ્યા એટલે હાથ લૂસી નાખ, પેલા હાથે લે તમાકુ વાળા હાથ છે તારે જે કર્યું છે આ કર્યું છે હોજ કરવાનો હતો ઢાળ્યો, એટલે એટલા માટે રે દૂધ ભરાઈને આવીને પછી તરત જ ખેતરમાં આવતા રહે। એટલે જો પેલા ચીડીઓ નાખી અને અમારે કોઈ બી વસ્તુ હું લાવું તો ગમે જેવું નાસ્તામાં વઘારેલી ખીચડી હોય કે ગમે તેવું હોય ને, રોટલી મરચું ચટણી હોય મરચાંની, તો પણ રોટલી કે ગમે તે હોય ને તો મોહળીને તો થોડું ઘણું તો નાખવાનું, એટલે નાખવાનું જ। તો અત્યારમાં ચીડીઓને થોડું પૂન ખાતે તો એરા પછી ખાય, પણ ચીડીઓને થોડું નાખે પહેલાં પછી અત્યારમાં તો બાપડીને કુલ નાખવા આવે। શું કહેવાનું નહીં? અમારે આ ભાઈ ઘેર ખાઈને આવ્યા છે, તો પાછા વાયકણા એમ પાછા ફેર ખાવા બેસી ગયા। તો પેલા ભાગતે ભાગતે ચમ આવતો રે ને પાણી લઈને ડાયરેક્ટ કોઈ આવ્યો ના ઉપર અત્યારમાં હને તરસે થઈ ગયો તો હું ઈકણ જ આવતી હતી। હવે આ તારા પપ્પાને આલીને કીધું પાણી પીને પછી જવું ઈકણ। પેલો ચહેરો બાપડો ઘેર રહ્યો 2 દાડા તો એ ના ચહેરો તો મારે મોરે બોલ પાણી આવતું આમ તાકો ચહેરો આપણે ભણે જાય ને ચેતનનું એટલું કામ કરાઈ જાય રે બાપડો। કોઈ દાડો એને કહેવું નહીં પડતું તું આયરું કામ કરી ગોઠના અમને ગાઈસ અમને એમ કે તમે હડો ખેતરમાં અને આ કોમ પટાઈ દો। આ કોમ જો આ અમે આ ભાગ અમારા આ તમે જોઈ લો કે આયરો ભાગ અમારો બાચી હતો ને આ તમાકુનો, તો એને પૂરો કરાવરાયો છે બોલી બોલીને અમને। બાકી કોમ તો એનું જીમ, અને અમારા આ હારાત કશું કોમ કરતો નહીં। એ તો એવું જ કરવાના તમે। આપણે જઈએ હવે પીલા ભાગવા, ચમકે હવે મોડું થાય છે, વાગી ગયા છે 9 વાગવા આવી ગયા છે। એટલે 9 તો વાગી ગયા ગાઈસ, અડધો કલાક થઈ ગયો હોય પણ આયે આપણે। તો હવે જઈએ ખેતરમાં, તો ઈકન જઈને થોડાક પીલા ભગાવીએ આપણે। નાનું આયરું ઢાળીઓ હોત કરે, આપણે પાણી વળવાનું છે હમણાં 1 વાગે લાઇટ જતી રહે, પણ થોડું ઘણું આપણે કલાકવારીમાં આલેલું છે ને એટલે વચ્ચે ને એટલે વાયકન વાળવાનું છે। એટલા માટે જો આ ઢાળીઓ હોજ કર્યો હોય અને આ પાવડો પડ્યો આ બાજુ આટલેથી હોજ કરતાં આવ્યા। તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો ને આપણે જઈએ હવે પીલા ભાગવા। તો મિત્રો વાગ્યા છે 10 અને આપણે 9:30 વાગે પાણી વાળ્યું છે તમાકુમાં। આપણે જાતું તો કલાકવારી આલેલું હતું, તો 5 વાગે લાઇટ આવી તો આપણે 5 વાગે ચાલુ કર્યો તો બોર, તો 4.5 કલાક એમનામાં પાણી જ્યું અને આપણે 9:30 પાણી વાળી લીધું હતું, એટલે આપણે 3.5 કલાક આપણામાં હેડ છે। તો જુઓ તમે 3.5 કલાકમાં આપણે 2 વીઘા છે ને, 2 વીઘા છે, આપણે 2 વીઘા 3.5 કલાકમાં પાવાનું હોય। તો તમે એ લોગની અંદર જોડાઈ રહેજો, તો આપણે તમને બતાવીએ કે 1 વાગે લાઇટ જાય તો સુધી આપણે તમાકુ પી રહે। તો લોગની અંદર જોડાઈ રહેજો। તો ગાઈસ આપણે વાગી ગયા છે 11:30 ને 11:30 વાગે આપણે પીલા ભાજીને અને પાછા આનું જોડે આવી જાય। આનું પાણી વળ્યું હતું, આપણે
હવે એટલું બધું ભાગવાનું રહ્યું નહીં, જેમ કે ફોજી હવે એક ઓલાવશે એટલે હવે ક્યાં રોતવા જવું હોય એટલા માટે આપણે આવી ગયા હવે વૈકણ. તમારે જુઓ આનું એ પાણી વાળ્યું છે, એ પેલું તૂટી ગયું ને આળો હશે નેચો માટી એક પાવડો નાખો કણ એટલે દબાઈ જાય. હવે ના નીકળે. તો જો મિત્રો અમારા ખેડૂતોને આવું હોય છે, જો વયથી હોય ને વયથી હોય ને નહીં જો પેલા વાળી તમે ઓમ નેચાડું વાળી મૂકી તૂટી ગયું. જો ખાવા બેઠા હોય ને તો જો આવી રીતનું તૂટી જાય ને તો ખાતે ખાતે ખાવાનું પડ્યું મેલી દોડવું પડે દોમું બાંધવા. એટલે જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન. તો ગાઈસ અમારે ચીહસી મોચામાં બેઠા છે ઘણીએ. જય જવાન. અત્યારે કે હવે એટલું દવા દઈએ, હવે હોજીએ એટલું ભાગશું. હોજીએ મૂન માં બે તો ચાલ લેવા જવું અને ચીહસી ને અન્યોને બધા એટલું ભાગશે આપણે. જય જય જવાન, જય કિસાન. આપણે હવે જઈએ ઘેર. અળવું આવ્યું એટલું આપણે હવે જઈએ ઘેર રોતવા માટે. હવે હું જવું હા ઘેર હવે. તો ગાઈસ આપણે વ્લોગમાં જોડાઈ રહેજો ને હવે 1 વાગે લાઈટ જાવે એટલે સપોર્ટ બહુ કરજો. સપોર્ટ તો મને ફૂલ કરો તો જોશ આવે કે આપણે વિડીયો બનાવીએ, કારણ કે આપણો વિડીયો જોવરાય છે, આગળ હેડે છે. તો એમ કે તમે ના જુઓ તો આપણે વિડીયો બનાવવાનો કોઈ મતલબ જ નહીં, કારણ કે વ્યૂઝ આવતા નહીં. આપણા સબસ્ક્રાઈબર મિત્રો જેટલા છે એટલા સારી કમેન્ટો અસલ કરે નહીં એનું. તો જેટલી સબસ્ક્રાઇબર ચેનલ કરેલી છે જેટલાની એટલા બધાએ તો જોવું ને. હા તો 444 થયા તો 444 વ્યૂઝ આપણે આવે. તો આપણે તો 40 નેટ આવે. તો ગાઈસ આ ચમ આટલો બધો ચારો ભર્યો હોય તો અહીંથી પાણી હમણાં જાય એટલે ભરાય. અત્યારે કોઈ ચિંતા નહીં હોય, પણ આ ઠંડી હોય એટલી ગળા સારું, પછી તો આટલું એમ ભરાય ને તો જતી રહે તમાકુ પછી. તો મિત્રો આપણે વિડીયો જુઓ અને સારી કમેન્ટો કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને અમને ફૂલ સપોર્ટ કરો મિત્રો. તો વ્લોગમાં જોડાઈ રહો ને આપણે જઈએ હવે ઘેર રોતવા. તો આપણે પાતે વાજી ગયો 1 અને 2 ચારા રહી ગયા છે. તો જો હું તમને બતાવી દઉં કે આ 2 ચારા રહી ગયા છે. તો હવે 2 દિવસ પછી આપણો વારો આવશે. તાણા રેપી આપણે 9:30 વાળી હતું એટલે 3.5 કલાક જ પાણી આવ્યું. જો 9 વાગે વાળ્યું હોત તો કમ્પ્લીટ પીરો. તો મિત્રો હવે આપણે જहाँ બોર ઉપર ખાવા માટે. તો લોગની અંદર જોડાયા રહેજો. ગાઈસ આપણે 4 વાગી ગયા ફાઇનલ. તો 4 વાગે આપણે ચાનો પોટકો કરી રહ્યા અને આપણે આવ્યા તો કેટલા વાગે 3 વાગે આજ આવ્યા તો આ ખેતરમાં આપણે પરમ દાડે આપણે તમને વિડીયો બતાવ્યો તો આવ્યો. આખા ખેતરમાં મોગરા હતા. તો બધા મોગરા આજે ભાજી રહ્યા છીએ. આજ ફાઇનલ ભાજી જો તમે જોઈ લો. જો ગાઈસ અમારો પેલો બોર ખાતો આવો જો. કીધું પોટકો ઉપાડ લે, તે પોટકો ના ઉપાડ્યો. પોટકો ઉપાડ હા ભંઠિયા કાઢી એમ તે હું લે આ બોર ખાવા જ્યો તો કેવો લાવ્યો અંકલજી? આ બોર તો બધા અલગ છે. ખાજ્યા બોર ખાજ્યા. માર તો આજ નહીં ખાવા, હું તો કાલ ખાતો હતો ને તે મને ડચુરો રહ્યો હતો કોકડામાં નહીં ખાવા. ગાઈસ આપણે આજ ફાઇનલી આખું ખેતર નરવું થઈ ગયું. તમે જો એક પણ મોકરો દેખાતો નહીં ખેતરમાં. તો હવે આપણે આયરી તમાકુમાં આપણે સવારે પાણી વાળી હતું તો બે ચારા રહી ગયા ને ચહેરા હે ચહેરા આમાં 2 ચારા રહી ગયા. તો ગાઈસ આપણે આમાં 2 ચારા રહી ગયા ના ઢોળ દેવા. ઘેર જઈને સારું પીવો, ઘેર જઈને મસ્ત પાણી કુંડીમાંથી પીવો. હોય તો ગરમ થઈ ગયું છે બરણીમાં ગરમ થઈ ગયું છે પાણી. હા થાચી રહ્યો, હા ચડી ગયો એટલે એક પોટકો લે. તે પોટકો તો અમારે મોરી પહોંચ્યો અને ઉપાડીને હેડ્યા નહીં માં.
તો ગાઈસ આપણે હવે આ 2 વારા આપણે પાણીના જઈ એટલે પાછા આપણે વળીને પાછા 2 વારા આવી જા એટલે પેલી તમાકુ આપણે પછી ખાતર નાખીને એરી પી દેવું અને આ એરીએ પાઈ આપી એટલે હવે વ્લોગમાં તમે જોડાઈ રહો તો આપણે જઈએ ઘેર હવે હા ભાઈ અમારા પાવડો જોર આવતું હતું ઉપાડતા તમને એટલા તમે ઉપડાઈ દીધું અમને જોર નહોતું આવતું ભાઈ આવી ગયા લ્યો તારા પપ્પા કે લાવ હું ઉપાડી લઉં તો હું કીધું લ્યો તને ઉપાડી લે હે ગારો તો હોય તો નવરો નેકમાં પડીને હેડવું પડશે હવે આઈ રે ચેરા યાત્રા આપણે હવે પાળો કરવાનો હા બધો પડે ને રે હા શું કીધું માં બધો સપાળો કરી દો પેન્સિલ આ બધો હડો કાલ કરી દેવાનો આ પેલી મમ્મી લેબડી રહી ને એ કણી પડ્યા છે થોડા અને થોડો હોય તો ગાઈસ આપણે હવે ઘેર જઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો એ ફાઇનલી આનું ઘેર હેડાડ્યા હતા ફૂટકો ઉપાડીને આપણે ચેડીથી આવતા ને હવે ઘેર આવી ગયા આપણે જોઈ લે અમારાનું ચાર પૂળો કરી ભેંસોનો ફૂટકો ઉપાડીને આવ્યા ત્યારે ભેંસના ચાર નાખીશું વજન હતો એનું પોટકામ નથી લીલી વધારે નથી ને હુકા જેવી હતી એટલે વજન નહીં હોય હતા સારી ચાર નહીં સારી ચાર નહીં એને ગમતી નહીં પેલા એળમથી મણચું વાટી વાટીને નાસી હોય ને એટલે ઓછી ગમે ઉકાઈ ગયું તડકાની પાછી તપી પરસ્યો વળી ગયો કો થાક લાગ્યો તો તું હેડ પેલી પલાટ પડ દે જા હા હું પલાળું હેડો હા તો જા હેડ વેળા ટાઈમ જાય હેડ હાલ જ આ જઈને તરત જ પલાળી દઉં ફટોફટ બરાબર તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયા તો મિત્રો વાગ્યા છે 100 અને 100 વાગે હવે આપણે ભેંસ દોવા દોખણ કરવા માટે જો પૂળો જણો કાપીને અને ભૂક્કો કરી અને ખોણમાં મિક્સ કરવાનો હોય કાળો ભેંસ પૂળો લઈને આવી પૂળો કાળો હતો અરે લઈ લે પાપડી નાખી લે જો ફૂદું તો આવે કડી પાપડી ભેળા જ લેતા મહેડ દાડો તો આસમી ગયો જો તો ગાઈસ આપણે આજે કેટલા વાગ્યા ને 6 વાગી છે 6 વાગી ગાઈસ 6 વાગી ગયા છે અને મહેમાન આવે છે હજુ તો મહેમાનના રોટલા કરવાના છે અને હજુ ભેંસ દોવાની બાકી છે તો હવે આપણે ભેંસ દોઈ દઈએ પછી રહેવાનું કરીએ ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે જો મહેમાનની વાટ જોઈ રહ્યા હતા તો મહેમાન આવી ગયા ચા પાણી કરશે જય માતાજી તો અમારે આ ભાઈ ઊંચાથી જોયું દુકાન મોકલ્યા હતા તો હવે આવ્યા છીએ લઈને આપણે હવે જઈએ ભેંસ દોવાની આપણે તો ખોણ કરીને મેળ્યું છે ગાય જોઈ લો તો હા આવે છે હું જોયો તો પેલામાંથી એ ખોણમાંથી એ ના લીધું કાપી તું હિમય હતું ગઈશ આપણે આવી જઈએ ભેંસ દોવા આવે અનુ ચો જતા રે પાછા લો ફોન પકડો મૂકું હા કોણ મેળ્યું ભેંસનું ગડિયા જો મારા ગડિયા જો બે કેવું કર્યું પેલા તો ઊંચું કરી કોયલા કરવા માંડ્યો પાટલી લાવી નહીં તો બે જાય ઠંડી આવી છે ઠંડી આવે છે તો મેલીને આવી જાય તો એન્ડલ દે તો એટલે મિત્રો દાડો આથમી ગયો હોય અને કેટલો બેસ્ટ આપણા ક્ષેત્રનો ગામડાનો નજારો કેટલો છે મસ્ત જોઈ લો બહુ મજા આવે તારે બોલો
તો કાંઈ ઠંડી એવી પડે હા પાછી હમણાંથી કડકડતી આમ તમારો મમ હમણાં વચમાં નથી પણ હવે પડવા માંડી છે એટલે ઠંડીની આ જરૂર છે. તમાકુ ન ખવા નહીં અને સારું ઠંડી પડે તો કોક થાય એમ તો ઠંડી ના પડે તો તમાકુ એ છે અમારે તમાકુ તમે પહેલાંના વિડીયોમાં જોજો બિલકુલ તમાકુ અમને ગમતી જ નથી પણ જાણે હમણાંથી ઠંડી પડી ને ત્યાંની થોડી તમાકુ વળી છે હવે એમ તો ખવ બહુ એ થોડું સારું થયું એટલે ગાઈસ અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને જય માતાજી. તો જય માતાજી મિત્રો. મળશું આપણે અમારા નવા વિડીયોનો લોગ સ્ટાર્ટ કરીએ ને એટલેથી પહેલાં જય માતાજીથી શરૂઆત કરીએ છીએ અને એન્ડ પણ જય માતાજીથી જ કરીએ છીએ. તો મિત્રો સપોર્ટ કરજો. જય માતાજી.